હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 1 જૂન 2025 અને જે સન્ડે બસ આજે રજા છે. બસ નાઈ ધોઈને થઈ ગયા. હવે તે વાગી ગયા છે 9:15. ફ્રેશ થઈ ગયા એકદમ મસ્ત અને હવે જઈ નાસ્તો કરવા. ચલો નાસ્તામાં શું શું છે જોઈ લઈ. અને જો બ્લોગમાં તમે નવા તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મમ્મી સુરેન્દ્રનગર ગયા હતા ને, જો મસ્ત વણેલા ગાંઠિયા સુરેન્દ્રનગરના ફેમસ, અને એના ઘૂઘરા અને એ ફેમસ છે. તો શું ખાસ સાંજે બન્યું હોય તાજું તાજું એટલે મજા આવે. મસ્ત આમાં જો ગરમા ગરમ ચાય ને એના મરચાં ફેમસ ને અહીંયા જુઓ થેપલા. પેલો નાસ્તો કરી લઈ. ગુજરાતીઓ માટે ફેવરિટ છે આ નાસ્તો. અને પછી બ્લોગમાં કન્ટિન્યુ કરી. નાસ્તો જે બને છે ગરમા ગરમ પરોઠા, ધીમે ધીમે બધા બેવે નાસ્તો કરે એટલે નાસ્તો કરવા બે ગયા. રિયામાં દીકો બેસી ગયો છે. શું ખાવું દીકો તાએ? ભેળ. મમ્મી શું કરે જો? સુરેન્દ્રનગર જઈ આવ્યા. ખરીદી કરતા વધારે દવા થઈ ગયા છે કેમ? રમકડાના પથારા. સુરેન્દ્રનગર ગયા, નાસ્તો લઈ આવ્યા, દવા લઈ આવ્યા, બધું ભેગું. ઓકે ઓકે. સુરેન્દ્રનગર ગયા એટલે જો નાસ્તો મોટું અજીણું, પછી આ ભાવનગરી ગાંઠિયા, પછી વણેલા હાલે અમ્મા ખાવ. જો આ ચેવડો બનાવી દીધો, ચેવડો બનાવી દીધો, બધું નાખીને બનાવી દીધો છે ને. પૌવાનો ચેવડો સ્પેશિયલ ત્યાંનો મોહનથાળ. સુરેન્દ્રનગરનો. આવી જાઓ બધા મોહનથાળ ખાવા. સાટા તાજા બનાવ્યા છે બોલો. આમ જો મેં લીધા, પછી કેટલાય જણાએ લીધા સાટા સેવ ને. અહીં અમદાવાદમાં આવી તાજી મીઠાઈ મળે નહીં. જો ગયડા સાટા. હા ગયડા સાટા. સખુમાસી બહુ ભાવે ગયડા સાટા. આ જો રાજેશ્વરીના સ્પેશિયલ કમેન્ટ કરજો. રાજેશ્વરીના સેવ મમરા ફેમસ. આ સેવ પાપડી. સુરેન્દ્રનગરની પ્રખ્યાત તીખી પાપડી. લુખી આયલી જાય એકદમ મૂળ વાળી. બધું એને આમાં ભરી દીધું. રસગુલ્લા લઈ આપી, ચોપડી છે રામ રામ બધાને લખવાની. રામ નામ બધાને આપી છે. એક લખજો કે બધાય. બનાડા પર્સ વેચે છે. એનું ગમે તેમ કરો તો તૂટે નહીં. કંપનીના કયું કંપનીનું નામ શું છે? લેડી ક્વીન કંપનીનું પર્સ છે. હાથે બનાવે. નાનો પર્સ. તા જોઈ છે પર્સ? જો તારું પર્સ દીકું. નાનો પર્સ છો. ફ્રેન્ડ્સ વાગ્યા છે જો 1:15. હું આવી ગયો છું ઘરે. થોડુંક ગાડીમાં વાઇપરની ખરાબ થઈ ગયા હતા તો બધું નખાવા ગયો હતો. અને બસ જો હવે આવી ગયા ઘરે. ચલો જોઈ લઈએ જમવામાં શું શું બન્યું છે. મસ્ત વરસાદ જેવું વાતાવરણ થયું છે. ચલો બતાવો. જો મસ્ત નવું કુકર કાઢ્યું લાગે છે. નવું કુકર કાઢ્યું લાગે હે પૂજા? શું કરસ? આ કઈ કહેવાની વસ્તુ છે? કુછ કર એ બરાબર દેખાતું નહોતું. મને એમ કીધું વાળ ઓળસ કે ગૂંચ કાઢસ. જો મસ્ત જો ઉપરથી આપણું દેખો પણ નીચે રોટલી છે મસ્ત. 2 પડવાળી રોટલી કરીશું. ઠીક 2 પડવાળી રોટલી છે. આમાં જો મસ્ત આખા રીંગણા બટાકા, શાક છે, કેરીનો રસ અને ભાત. ચલો મસ્ત હમણાં જમી લેશું બધા ભેગા. અમારા દિયાંશ આવી ગયા છે રમવા માટે. શું દિયાંશ મમ્મ કર્યું? શું ખાધું? હા
તારા વાળ કઈ ગયા? તે ચોટલી કઈ ગઈ? કે તો મને પેલા કઈ ગઈ? તે ચોટલી ક્યાં? ચોટી કઈ ગઈ? જોતો તારી મને ચોટી કહેતા ક્યાં ગઈ તારી ચોટી? હેન્ડિયાસ તારી ચોટી ક્યાં? ચોટી કોણ લઈ ગયું? એ સાહેબ ચોટી લઈ ગયા? એના કર કર્યા ને તો કે એ સાહેબ ચોટી લઈ ગયા એવું કે છે. શું જઈમો તું? શું લઈ લો? હા હાલો લઈ લો હો. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે 1:30. જો અમારા રિયા મેડમ ઉઠી ગયા છે. રિયા શું કરસ દીકો? શું કરસ? હા હે શું કલેજ? હવે એનો લંચનો ટાઈમ થઈ ગયો. અમે બધા લંચ કરી દીધું. મેડમે હું કરી લીધી. હા બેસી જાઓ. હાલો બેસાડી દો. ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના 6 અને આ સન્ડે છે. તમે ચલો ક્યાંક બહાર જઈએ તો હવે ત્રિ મંદિર છે અડાલજ પાસે, તો અહીંયા અત્યારે વિચારી જવાનું. ક્યાંક ઘણા ટાઈમથી અહીંયા ગયા નથી. તો બ્લોગમાં બને મસ્ત દર્શન કરાવો. જો મમ્મી ને રિયા બે તૈયાર થઈ ગયા હે. સૌથી મોટું મેમ્બર તૈયાર ને સૌથી નાનું મેમ્બર તૈયાર થઈ ગયું. મેચિંગ કર્યું હે. બાય ને રિયા ફ્રેન્ડ્સ જો નીકળી ગયા છે ત્રિમંદિર જવા માટે. મમ્મી બધા પાછળ બેસી ગયા હે. રિયા જો સોંગ એન્જોય કરે છે આગળ. હમણાં પહોંચીશ. અત્યારે મસ્ત વરસાદ જેવું વાતાવરણ થયું છે. બનિયારો જો ટ્રાફિક થઈ ગયો છે અડાલજવાળા રોડ ઉપર. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ ત્રિમંદિર પહોંચી ગયા છે અને પાછળની સાઈડ પાર્કિંગ છે બહુ મોટું. પાર્ક કરી દીધી છે ગાડી. હવે કેટલી ગાડીઓ પડી છે. આ સન્ડે છે ને ભીડ પણ છે. ચલો જઈએ અંદર. આ પાછળની સાઈડનો રોડ છે. જો અહીંયા ભોજનશાળા છે. અતિથિ ગૃહ બધું છે. ગાડીઓ આવતી જ જાય છે. ચલો જઈએ. મંદિરમાં પહોંચી ગયા છે. આ પાછળનો ગેટ છે. ચલો જઈએ અંદર. છાંટા આવે વરસાદના થોડા. ફ્રેન્ડ્સ પહોંચી ગયા છે ત્રિમંદિર. પણ જો વરસાદ જો મસ્ત ચાલુ થયો ઝરમર. બધા અલગ જગ્યાએ ઊભા રહી ગયા છે. જો બતાવો. હમણાં તે 5-10 મિનિટ પહેલાં લોનમાં એટલી બધી પબ્લિક હતી ને, બધું ખાલી. હા ચિલ્ડ્રન પહેરીને બધું ખાલી. અને પબ્લિક જો બધી. ફ્રેન્ડ જબરજસ્ત વરસાદ ચાલતો હતો તો પછી અંદર એક હોલ હતો મસ્ત. એટલો મોટી કેપેસિટી હોય. બધા અહીં બેઠા હતા. અમે ઘડીક બેસી ગયા. હવે એકદમ હમણાં વરસાદ રહે ને પછી જશું. પરફેક્ટ શો ચાલે છે. એકદમ નજીક જોવા આવી ગયા. રિયા જોવા માટે જાય. પૂજા બેસી ગયા. વરસાદ રહી ગયો છે ને હવે જઈશું દર્શન કરવા મંદિરે. પ્રવેશ જો પહોંચી ગયા છે મસ્ત મંદિર. વરસાદ હતો ને ભીડ ઓછી થઈ ગઈ. જય સુમેન્દ્ર સ્વામી. પૂજ્ય દાદા ભગવાન જો. આ
જો આપણે કહેશે પોઝ કરીને વાંચ્યું દાદા ભગવાન કોણ હતા. મ્યુઝિયમ હોય છે 10 મિનિટનું. બધી આ બેન્ચો ચાલે છે. જો આખું બધું ઘર પરિવારનું બધું બતાવે. નાની ઉંમરે શું કરવું, બધી સમજણ, બધી એમનું જીવન ચડી રહ્યું હોય છે. ક્યારે મતભેદ પડ્યો નથી. દાદા ભગવાન રેસ્ટોરન્ટ બેઠો ત્યારે ઘડીએ એવો ચિંતું જ્ઞાન ઉત્પન્ન થયું. એમને વિચાર આવ્યો હતો દાદા ભગવાન. હા જો આપણે એકદમ ઘર બતાવ્યું છે કઈ રીતનું, અંદર એટલી મસ્ત રીતે ગોઠવણ કરેલી છે ને તમે જોઈ શકો છો. લગાડેલું છે બધા કપડાં સૂકવા છે. એવું લાગે હાચે બાલ્કની છે જૂનવાણી. એટલે બધા વાસણ બધું ગોઠવ્યું છે. ઘંટી બધું જાતો ચોકડી છે કપડાં ધોવાની. તો શ્રીનાથજી, કૃષ્ણ ભગવાન, તિરુપતિ બાલાજી, કાળી માતા અને અંબાજીમાં. જો વરસાદ ચાલુ થઈ ગયો હવે પાછો. હે સાહેબ બાબા. ફ્રેન્ડ જો નીકળી ગયા છે ને ફૂલ જોરદાર વરસાદ ચાલુ છે. ટ્રાફિક એ થઈ ગયો છે અડાલજ રોડ ઉપર. ફ્રેન્ડ જો ફૂલ વરસાદ ચાલતો હતો. ચલો બહાર જમીટ લઈ કારણ કે લેટ થઈ ગઈ તો ઓલરેડી. બસ બહાર જમવા આવ્યા છે પછી શું કરાય. જો બધા જમવા બેસી ગયા છે. બેનને મજા પડી ગઈ પ્લેટ. ફ્રેન્ડ્સ જો ફાઇનલ આવી ગયા ઘરે. વાગી ગયા છે 11. થોડું લેટ થઈ ગયું કારણ કે ટ્રાફિક હતો રિંગ રોડ સાઈડ. અને આજનો બ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરીશું. તમને વિડીયો ગમતો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ. આવા બહુ વિડીયો આવતા રહેશે. બાય.